જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસ કથા અધ્યાય 26 વાલ્મીકી સંવાદ તથા કૃષ્ણ એકાદશીની વાર્તા। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। આગળના અધ્યાયમાં આપણે પુરુષોત્તમ માસની ઉત્થાપનની વિધિ સાંભળી હતી। હવે આપણે સાંભળીએ પુરુષોત્તમ માસ કથા અધ્યાય 26 વાલ્મીકી સંવાદ। વાલ્મીકી કહે છે, હે રાજા, હવે નિયમો છોડવાની વિધિ સાંભળ। જેણે એકટાણાનો નિયમ લીધો હોય તેણે બ્રાહ્મણોને ભોજન કરાવી નિયમ છોડવો, પણ માગીએ ભાણામાં જે આવે તે જમવાનો નિયમ લેનારે સોનાનું દાન કરવું, આખો માસ ઉપવાસ કરનારે દૂધ કે દહીંનું દાન આપવું, મૌન વ્રત લેનારે ઘંટી અને તલનું દાન કરવું, નખ અને વાળ વધારનારે દર્પણ, મીઠું છોડી એકાંતરે ઉપવાસ કરનારે 8 કળશનું દાન આપવું, એક જ જાતનું અન્ન ખાનાર મોક્ષ પામે છે, એક જ વખત ખાનાર રાજા બને છે, અડદ ન ખાનાર વિષ્ણુ લોકમાં જાય છે, આ માસમાં ઘાણી પીલવાથી પાપ થાય છે, સોદ અને વદ બારસે ઉપવાસ કરનાર દેવલોકમાં જાય છે। તો મિત્રો, આ હતો પુરુષોત્તમ માસ કથા અધ્યાય 26। હવે આપણે સાંભળીએ કૃષ્ણ એકાદશીની વાર્તા। પૂર્વે ધનેશ્વર નામ એક બ્રાહ્મણ હતો। તેને ઘેર પતિપરાયણ સતી સ્ત્રી હતી। કર્મયોગી બ્રાહ્મણ અતિ દારિદ્ર હતો। નામ તો હતું ધનેશ્વર, પરંતુ ધન તો એક તરફ રહ્યું, પેટ પૂરતી ભિક્ષા પણ તેને મળતી નહીં। આથી એને મનમાં દુઃખ રહ્યા કરતું, પરંતુ તેની પત્ની અતિ ધૈર્યવાન અને સમજુનારી હતી। જ્યારે ને ત્યારે પોતાના પતિને આશ્વાસન આપતી, સમજાવતી, ધનેશ્વર જે કાંઈ લાવે તેનાથી એ ચલાવી લેતી। તદ ઉપરાંત આંગણે આવેલા અભાગ્યા ગતને મીઠો આવકાર આપતી, જે મળે તે ભક્તિભાવથી જમાડી આદર કરતી। ધનેશ્વરને જ્યારે ખબર પડી કે પોતાની પત્ની આટલી સગુણી અને ધર્મનિષ્ઠ છે, કર્તવ્યનિષ્ઠ છે, અને આવી સુશીલ પત્નીને પોતે બે સમય પેટ પૂરતું ખવડાવવા પણ શક્તિમાન નથી, બ્રાહ્મણને ખૂબ લાગી આવ્યું છે। આંખોમાં આંસુ આવી ગયા। વિચારે છે, આટલું દુઃખ પડવા છતાંય મોટેથી એક હરફ પણ ઉચ્ચારાતી નથી અને સદા હસતી રહે છે। ઉપરથી પોતાને આશ્વાસન આપી ધીરજ રાખવા કહે છે, પરંતુ ના, હવે એને મારે સુખી કરવી જ જોઈએ અને એ માટે મારે ધન પ્રાપ્ત કરવું જોઈએ। આમ વિચારી ધનેશ્વર પરદેશ ધન કમાવા જવા તૈયાર થઈ ગયો। આ જોઈ તેની પત્ની કહી, નાથ, કર્મને આધિના દુઃખ અને દારિદ્ર આપણને પીડી રહ્યું છે। જ્યાં સુધી એ કર્મ પૂરેપૂરું ફળ આપી નહીં રહે ત્યાં સુધી આપણું દુઃખ દૂર થશે નહીં। વળી તમે પરદેશ જાઓ છો ત્યારે ત્યાં પણ એ કર્મ તમને પાવવા નહીં દેતું, માટે ભગવાન ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખી કર્મના ફળને હસ્તે મૂકે પ્રભુ ભજન કરતા કરતા ભોગવી લો। માટે પરદેશ વેઠવાની કોઈ જરૂર નથી। વળી ગામને મોઢે ગરણું બંધાય નહીં। પતિ વગરની એકલી સ્ત્રી માટે કેટલાય સંકટો આવી પડે, માટે પરદેશ જવાનું માંડી વાળો। પ્રભુ જે કાંઈ લુખો સુખો રોટલો આપશે તે હસ્તે મુખે આનંદપૂર્વક ખાઈ લઈશું। હવે આ ઉંમરે તમારે ક્યાંય જવું નથી। પત્નીની વાત સાંભળી ધનેશ્વરે જવાનું મુલતવી રાખ્યું અને વિચાર્યું, ઠીક છે, ભગવાન જેમ રાખે તેમ રહીશું। આમ દિવસો પસાર થાય છે। એક દિવસની વાત છે, ધનેશ્વર અને તેની પત્ની બેઠા છે। એવામાં એક મહાત્માજી આંગણે આવી ઊભા રહ્યા। બ્રાહ્મણ અને બ્રાહ્મણી દોડી આવ્યા છે। મહાત્માજીને પ્રણામ કરી આવકાર આપ્યો છે, બેસવા આસન આપ્યું છે, ઘરમાં કઈ સગવડ હતી તે હાજર કરી મહાત્માજીને ભોજન કરાવ્યું છે। પેલા મહાત્માજી જાણી ગયા કે બ્રાહ્મણ અને તેની સ્ત્રી દુઃખી છે, છતાંય પોતાનું સ્વાગત કરી ભોજન કરાવ્યું। હવે મારે પણ આ બંને પતિ પત્નીનું દારિદ્ર્ય દૂર થાય તેવું કરવું જોઈએ। આથી બ્રાહ્મણને પાસે બોલાવી કહેવા લાગ્યા, હે વિપ્ર, તમારા આદર સત્કારથી હું પ્રસન્ન થયો છું અને તેથી તમારું દુઃખ દારિદ્ર દૂર થાય તેવો ઉપાય બતાવું છું, તો ધ્યાન દઈને સાંભળો। અધિક માસ આવે ત્યારે આખો મહિનો નાવ, પુરુષોત્તમ માસનું વ્રત કરો, કથા સાંભળો એ ઉત્તમ છે, અને એમાંય આ માસમાં આવતી કૃષ્ણ એકાદશીનો મહિમા તો અધિક છે
અને એટલે આ કૃષ્ણ કહેતા પરમા એકાદશીનું વ્રત કરનાર તો મોક્ષનો અધિકારી બને છે. વળી આ વ્રત કરવાથી ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે. પૂર્વે કુબેરે આ એકાદશીનું વ્રત કરેલું, તેથી તે કુબેર ભંડારી થયો. અને રાજા હરિશ્ચંદ્રે પણ આ જ કૃષ્ણ એકાદશીનું વ્રત કરેલું, અને વ્રતના પ્રભાવે જ તેની રાજ્ય પાછું થયેલું. માટે હે બ્રાહ્મણ, તમે પણ અધિક માસ આવે કૃષ્ણ એકાદશીનું વ્રત કરો, જેથી ભગવાન પુરુષોત્તમ રાય તમારા ઉપર પ્રસન્ન થશે અને તમારા દુઃખ દૂર થશે. મહાત્માજી તો બ્રાહ્મણને આટલું કહી વિદાય થયા છે. ધનેશ્વરી અને તેની પત્નીએ એ જ સમયે કૃષ્ણ એકાદશી વ્રત કરવાનો સંકલ્પ કર્યો છે. પછી તો પુરુષોત્તમ માસ આવતા કૃષ્ણ એકાદશીનું વ્રત શ્રદ્ધા ભક્તિથી કર્યું છે. શક્તિ પ્રમાણે દાન પુણ્ય કર્યું, આમ એકાદશી વ્રત સંપન્ન કર્યું છે. ભગવાન પુરુષોત્તમ રાયની માયાથી એક દિવસ કોઈ રાજકુંવર જેવો તેજસ્વી યુવાન ધનેશ્વરને ઘરે આવ્યો છે અને તેની પત્નીને કહે છે, માતાજી, આ પોટલું લ્યો, દામોદર રાયે તમારા નામે મોકલાવ્યું છે. આટલું કહી પોટલું મૂકી વિદાય થયો છે. બ્રાહ્મણ ઘરે આવ્યો ત્યારે તેની પત્નીએ પોટલું બતાવી બધી વાત કરી છે. ધનેશ્વર આનંદમાં આવી ગયો અને ગદગદિત થઈ બોલ્યો, ભાગ્યવાન, ભગવાન પુરુષોત્તમ રાયે જ મોકલી આપણો દારિદ્ર ટાળ્યું છે. પછી તો પોટલું ખોલીને જોયું તો સોના મહોરો નીકળી પડી. આમ કૃષ્ણ એકાદશીના વ્રત ફળરૂપે ભગવાન ભક્તની ભીડ ભાંગી. હે પુરુષોત્તમ રાય, જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા તેવા વ્રત કરનાર સૌને ફળજો. જય પુરુષોત્તમ રાય. તો મિત્રો, આ હતી કૃષ્ણ એકાદશીની વાર્તા. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.